નમસ્કાર મિત્રો, મારું નામ દીપક છે અને હું ભાવનગરમાં રહું છું. મારા લગ્ન થઈ ગયા છે અને મારે એક બાબો છે. મારી ઉંમર 31 વર્ષની છે. હું મારા ભાઈ ભાભી સાથે રહું છું. મારા ભાભીની ઉંમર 41 વર્ષની છે. તેને કોઈ સંતાન નથી અને મારા ભાઈ વિદેશમાં નોકરી કરે છે. અમારે 2 રૂમ છે. એક રૂમમાં મારો પરિવાર રહે છે અને બીજા રૂમમાં ભાભી રહે છે. એક દિવસ એવું બન્યું કે મારા પત્ની છોકરાઓને લઈને પોતાના પિયરમાં થોડા દિવસ માટે રહેવા માટે ગઈ. ઘરમાં હું અને મારા ભાભી હતા. 1-2 દિવસ તો એમ જ પસાર થઈ ગયા. હું સવારે ઓફિસ જતો અને સાંજે ભાભી સાથે જમીને થોડીવાર ટીવી જોતો અને પછી મારા રૂમમાં જઈને આરામથી સૂઈ જતો. એક દિવસ જમતા મારી નજર ભાભીની દૂધની તપેલી ઉપર ગઈ, પરંતુ ભાભીએ તેને છુપાવવાની કોશિશ ન કરી. એટલા માટે મને દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ. જમ્યા પછી હું મારા રૂમમાં જઈને ફોન ઉપર બેવફાના ગીતો સાંભળવા લાગ્યો. તમે પણ તે ગીતો સાંભળ્યું જ હશે. ઉપર આગ અને નીચે ધરતી, જિંદગી કરી મારી તે રઝળતી. મોડી રાત થઈ ગઈ હતી. મને નીંદર આવતી ન હતી એટલે હું ભાભીના રૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. થોડી વાર પછી ભાભીને પણ નીંદરમાંથી જાગી ગયા અને તે પણ ટીવી જોવા લાગ્યા. તો મેં કહ્યું કે કેમ ભાભી, નીંદર નથી આવતી? તો તેણે કહ્યું, ના, આજે નીંદર નથી આવતી. મેં ભાભીને ફરી કહ્યું કે ભાભી, હું તમને એક વાત કહેવા માંગુ છું. તો ભાભીએ કહ્યું, હા બોલો ને દેવરજી. મેં વાત ફેરવતા કહ્યું કે કાંઈ નહીં. તો મારા ભાભીએ કહેવા લાગ્યા કે અરે બોલો તો ખરો, શું થઈ ગયું? મેં ભાઈને કહ્યું કે ના ભાભી, રહેવા દો, તમે કોઈને બતાવી દેશો. તો મારા ભાભી કહેવા લાગ્યા કે તમે શું કહેવા માંગો છો અને આટલા બધા ડરો છો કેમ? જે હોય તે મને કહી દો. મેં કહ્યું, ઠીક છે, પણ તમે મને વચન આપો કે તમે કોઈને બતાવશો નહીં અને હું જે કહું તે મને આપશો. ભાભી કહેવા લાગી કે જો તમારે કહેવું હોય તો કહો, નહીંતર હું સૂઈ જાઉં છું. હું તેની પાસે જઈને બેઠો અને તેનો હાથ મારા હાથમાં લઈને કહેવા લાગ્યો, ભાભી, હું તમને ખૂબ પસંદ કરું છું અને હું આજે તમારી સાથે મન મૂકીને વાતો અને આનંદ કરવા માંગુ છું. ભાભીએ કહ્યું, તમે શું બોલો છો? તેનું તમને ભાન છે? તમારું મગજ તો ઠેકાણે છે ને? મેં કહ્યું, હા ભાભી, પણ હું શું કરું? હું તમને ખૂબ જ પસંદ કરું છું. અને મેં ભાભીને મારી બાહોમાં લઈ લીધા અને તેને વહાલ કરવા લાગ્યો. ભાભીએ કહ્યું, આ ઠીક નથી. મેં ભાભીને કહ્યું, આ કંઈ ગલત પણ નથી અને તમને પણ ખૂબ જ આનંદ આવશે. હું તેને બકી કરવા લાગ્યો. તે આંખ બંધ કરીને ઊભા હતા. જ્યારે મેં દૂધની તપેલી ઉપર હાથ મૂક્યો તો તે કહેવા લાગ્યા કે આ બધું ઠીક નથી થઈ રહ્યું. તે દૂર જતા રહ્યા એટલે હું તેની માફી માંગવા લાગ્યો, પરંતુ તે મારી સાથે વાત કરતા ન હતા. પછી અમે બંનેએ પોતપોતાના રૂમમાં જતા રહ્યા. સવારે તેની સાથે મેં વાત પણ ન કરી અને હું મારી ઓફિસે જતો રહ્યો. 2 દિવસ એમ જ જતા રહ્યા. 2 દિવસ પછી ફરીવાર હું હિંમત કરીને તેની પાસે ગયો અને હું તેની બાજુમાં બેસીને વાત કરવા લાગ્યો. ભાભી કહેવા લાગ્યા કે બોલો દેવરજી, આજે આટલી રાત થઈ ચૂકી છે છતાં તમે કેમ જાગો છો? તો મેં કહ્યું, મને નીંદર નથી આવી રહી એટલે હું તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. તો ભાભીએ કહેવા લાગ્યા કે મને છાતીમાં ખૂબ જ દુખે છે. તો મેં કહ્યું, પરંતુ આનંદ તો આવે છે ને? ભાભીએ કહ્યું, હવે બસ કરો. તો મેં કહ્યું, ભાભી, મારા ભાઈ કામને લીધે વિદેશ ગયા છે. શું તમને નથી લાગતું કે તમારે પણ થોડોક આનંદની જરૂર છે? તો તે કહેવા લાગ્યા કે મારે આનંદની જરૂર છે, પણ આ રસ્તો બરાબર નથી. મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધી અમારી વચ્ચે વધારે કાંઈ પણ વાત થઈ નથી. મને પણ ખબર છે કે મારા ભાભીએ એકલવાયું જીવન જીવે છે અને રોજ પોતાની ઈચ્છાઓને મારી નાખે છે અને તે મનમાં ને મનમાં ખૂબ ઉદાસ રહે છે. અમારા બંનેનો સંબંધ એક અજાણ્યા ડરથી બંધાયેલો છે. તે મારી સાથે ખુલ્લા મનથી આગળ વધવા શા કારણે ડરે છે મને સમજમાં નથી આવતું.
તો મિત્રો બીજું જે કંઈ થયું તે આગળના ભાગમાં સાંભળવા મળશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તમારો ખૂબ ખૂબ આભાર.